જય હિન્દ દોસ્તો, કેમ છો બધા મિત્રો? મિત્રો, ગઈકાલે જે પ્રમાણે આપણે ડિસ્કસ કર્યો હતો માર્કેટના લેવલ, બરાબર છે, એ પ્રમાણે માર્કેટે આજે સારામાં સારું પરફોર્મ કરેલું હતું. અને જે આપણે જે લેવલ જે ગઈકાલે આપણે જે ડ્રો કરેલું હતું એ લેવલ ઉપર માર્કેટે સારામાં સારું આપણને પરફોર્મન્સ આપેલું હતું, બરાબર છે. તો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં આપણે પહેલાં ગ્લોબલ માર્કેટ ઉપર એક નજર નાખીએ. તો ગ્લોબલ માર્કેટની વાત કરીએ, બરાબર છે, તો મિત્ર આજના દિવસમાં નિફ્ટીએ બી સારામાં સારી મૂવમેન્ટ આપી હતી. ત્યારબાદ આપણે બેંક નિફ્ટી જોઈએ તો બેંક નિફ્ટી -264 પોઈન્ટે સારામાં સારી મૂવમેન્ટ આપી હતી. ઇન્ડિયા વિક્સ આપણે જોઈએ તો ઇન્ડિયા વિક્સ 17 પોઈન્ટ અને આજનો હાઈ છે 18.31, એટલે સારામાં સારી આપણને વોલેટિલિટી પણ જોવા મળી હતી. અને ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો ડાઉન જોન્સ ફ્લેટ માર્કેટ ક્લોઝ આપેલું હતું. અને નાસડાકની વાત કરીએ તો નાસડાક બી આપણને સાઇડવે માર્કેટની અંદર એમણે ક્લોઝિંગ આપેલું હતું. એટલે ગ્લોબલ માર્કેટની અંદર કોઈ પણ પ્રકારના આજના આપણને ન્યૂઝ જોવા મળતા નથી, બરાબર છે મિત્રો. તો એ જ રીતના આપણે હવે આપણા ઇન્ડિયન માર્કેટ ઉપર જોઈએ તો ઇન્ડિયન માર્કેટની અંદર નિફ્ટીની અંદર જો આપણે વાત કરીએ, બરાબર છે, તો નિફ્ટીની અંદર જ્યારે સવારમાં માર્કેટ ઓપન થયું હતું તો સવારમાં માર્કેટ ઓપન થયું હતું 22,308નું લેવલ આપણું હતું, ત્યારથી માર્કેટ આપણું ઓપન થયું હતું. અને જે ગઈકાલે જે હિસાબે આપણે ડિસ્કસ કર્યું કે જો એક લેવલ આપણું છે 22,200નું લેવલ, તો જો આ 22,200ના લેવલ ઉપર જો કાલે માર્કેટે આપણે જે રીતના વાત કરીએ એ પ્રમાણે જો માર્કેટ 22,200ના લેવલ ઉપર જો માર્કેટ પરફોર્મ કરે છે તો આ એક આપણો સ્ટ્રોંગ સપોર્ટ હતો. તો જો આ સપોર્ટને એકવાર જો નિફ્ટી બ્રેક કરે છે તો આપણને મોટું ડાઉનફોલ આપણને નિફ્ટીની અંદર જોવા મળશે, 500 પોઈન્ટ નીચે સુધીનું ડાઉનફોલ, બરાબર છે. તો આજે જ્યારે સવારમાં માર્કેટ ઓપન છું, ગેપ ડાઉન માર્કેટ ઓપન છું, આપણા જે સપોર્ટને માર્કેટ એકવાર ત્યાંથી સપોર્ટ લીધો, થોડું ઘણું માર્કેટની અંદર આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળે. અપસાઇડ મુવમેન્ટની અંદર જ્યારે આપણે 10:15 થઈ, બરાબર છે, ત્યારે 10:15 આપણને એક ડાઉનફોલ જોવા મળ્યો, બરાબર છે, જે નિફ્ટીની અંદર સારામાં સારો ડાઉનફોલ હતો. જે આપણું એક લેવલ હતું 22,267થી લઈને 22,190 સુધી આપણને નિફ્ટીની અંદર સારામાં સારો ડાઉનફોલ આપણને જોવા મળ્યો હતો, બરાબર છે. ત્યારબાદ માર્કેટે અહીંયાથી એક બીજો સપોર્ટ લીધો અને સપોર્ટ ઉપરથી માર્કેટે એક અપ ટ્રેન્ડ બનાવવાની શરૂઆત કરી. તો એ અપ ટ્રેન્ડ જ્યારે બનાવવાની શરૂઆત કરી ત્યારે આપણો એક બીજો એક રેઝિસ્ટન્સ હતો જે આજના દિવસનો હાઈ 22,303નો, એમને બ્રેક કરીને નિફ્ટીએ અપસાઇડ મૂવમેન્ટ આપી અને સારામાં સારી આપણને અપસાઇડ મૂવમેન્ટ ઉપરની સાઈડ જોવા મળી. તો ઓવરઓલ તમે જે જોશો ને, બરાબર છે, તો આપણી એક ટ્રેન્ડ લાઇન છે. તો આ ટ્રેન્ડ લાઇનની ઉપર નિફ્ટીએ સારામાં સારું એક લેવલ જાળવીને રાખ્યું અને એમની ઉપર નિફ્ટીએ એક આપણને સારામાં સારો એક ટ્રેડ આપ્યો. તો મોર્નિંગની અંદર સવારમાં આપણે અહીંયાથી એક લેવલની શરૂઆત કરવાની હતી, પણ માર્કેટ એક થોડુંક આપણને સાઇડવેઝ એવું લાગ્યું, એટલે આ લેવલ ઉપરથી આપણે કોઈ બી વસ્તુ બાઇંગ કરી નહીં હતી. અને જે રીતના આપણે ગઈકાલે ડિસ્કસ કર્યું કે એક આપણો સપોર્ટ 22,200નો સપોર્ટ છે, જો એ બ્રેક કરે તો આપણે પુટ સાઈડ બેસશું, અથવા તો જે એ બ્રેક નહીં કરે તો આપણે કોલ સાઈડ બેસશું. તો આ ટાઈમે આપણે 22,200એથી આપણે કોલની એન્ટ્રી લીધેલી હતી, બરાબર છે. ઓવરઓલ આપણે તમે એની મૂવમેન્ટ આપણે કેપ્ચર કરીએ, બરાબર છે, તો એમની મૂવમેન્ટ આપણે જોઈએ તો આપણે એક મૂવમેન્ટ આપણે કેપ્ચર કરીએ 22,200થી લઈને એ આપણને લેવલ જોવા મળ્યું હતું ઉપરની સાઈડ 166 પોઈન્ટ, એટલે કે 22,368 સુધી. એટલે ઓલ ઓવર નિફ્ટીની અંદર જોઈએ તો 166 પોઈન્ટ આપણે ત્યાંથી કવર થયા હતા, બરાબર છે. તો આ લેવલની અંદર માર્કેટે સારામાં સારું પરફોર્મ કર્યું હતું. ત્યારબાદ એક આપણી ટ્રેન્ડ લાઇનને નિફ્ટીએ એક બ્રેક કર્યો, બરાબર છે, 1:40 આપણે નિફ્ટી આપણી ટ્રેન્ડ લાઇનને બ્રેક કરી અને ત્યારે ત્યાંથી માર્કેટમાં એક ડાઉનફોલ આવવાની શરૂઆત થઈ અને પાછો એક આપણે અહીંયાથી એવું લાગતું હતું આપણને કે હજુ એકવાર એ સપોર્ટ પાસે ટચ કરશે, પણ ત્યાંથી પાછું માર્કેટ 22,260થી ફરીને પાછું નિફ્ટીના જે સવારનો જે હાઈ હતો 22,307 ત્યાં સુધી માર્કેટે એક ક્લોઝિંગ આપ્યું છે. તો મિત્રો, જે આ હિસાબે જે માર્કેટના ટ્રેન્ડની હિસાબે જો વાત કરીએ, બરાબર છે, તો જે રીતના આજે માર્કેટ પરફોર્મ આપ્યું છે એ જ રીતના જો કાલના દિવસની અંદર આપણે જો એક પ્રિડિક્ટ કરીએ તો આપણને એક લેવલ અહીંયાથી જોવા જઈએ તો એક લેવલ આપણને અહીંયાથી દેખાય છે 22,366 સુધીનું, બરાબર છે. આ એક લેવલ જો કદાચ સપોઝ કે માર્કેટ કાલે ગેપ અપ ઓપનિંગ થાય અથવા તો સાઇડવે માર્કેટ ઓપન થાય, બરાબર છે, તો આની ઉપર જો નિફ્ટી કોઈ બી ટ્રેડ કરે છે તો આ એક આપણું એક લેવલ છે, બરાબર છે, 22,364નું. તો જો આ લેવલથી માર્કેટ એક વખત ટ્રેડ કરે છે તો એ લેવલથી આપણે માર્કેટ એક વખત આપણને ઉપરની સાઈડ જોવા મળશે. તો આ એક લેવલ છે આપણું ઇમ્પોર્ટન્ટ, આપણું રેઝિસ્ટન્સ ઝોન છે,
તો આ રેઝિસ્ટન્સ ઝોન્સને જો એકવાર માર્કેટ કવર કરે છે ઉપરની સાઈડ, તો આપણને ઓવરઓલ માર્કેટ આપણને જોવા જઈએ તો આપણને અપસાઇડ એક રેલી આવતી જોવા મળશે. અથવા તો સપોઝ કે આ એક રેન્જની અંદર માર્કેટ ઓપન થાય છે તો ટોટલી એ દિવસે આપણને કાલના દિવસમાં સાઇડ વે માર્કેટ જોવા મળશે, કે આપણને કોઈ સાઇડની એ દિવસે ખાસ કોઈ મુવમેન્ટ જોવા મળશે નહીં, બરાબર છે. અથવા તો માર્કેટે જો કદાચ ગેપ ડાઉન ઓપન થાય છે અને જો 22,190ની નીચે જો માર્કેટ આપણને ટ્રેડ કરતા જોવા મળે છે સવારમાં મોર્નિંગમાં, તો આપણને એક ડાઉન સાઇડની એક મુવમેન્ટ જોવા મળશે. અને જો મિત્રો જો એક વખત આ લેવલ તોડી નાખ્યું માર્કેટે 22,185નું લેવલ, તો આપણને સારામાં સારી ડાઉનફોલ સાઇડની એક મુવમેન્ટ આપણી કેપ્ચર થશે, બરાબર છે. અને એક આપણું જે ઉપરની સાઇડનું જે લેવલ છે એ 22,370થી 78 સુધીનું લેવલ છે. જો આમની ઉપર જો ટ્રેડ કરશે તો આપણને નિફ્ટી પાછી નવા લાઈફ ટાઈમ હાઈ બાજુ જોવા મળશે. તો મિત્ર આ તો આજનું માર્કેટ, બરાબર છે. અને મેં આપણે ગઈકાલના માર્કેટનું બી આપણે પ્રિડિક્ટ કર્યું છે કે કઈ રીતનું માર્કેટ જોવા મળશે. તો મિત્રો આ એક લેવલ છે, સ્ટ્રોંગ લેવલ છે. તો આ એક લેવલ ઉપર જો તમે એક્ઝિટ ટ્રેડ કરશો તો તમને સારામાં સારી મુવમેન્ટ જોવા મળશે અને સારામાં સારી મુવમેન્ટને તમે કેપ્ચર કરી શકશો. તો મિત્રો વધુ માહિતી જોવા માટે આપણે યુટ્યુબ ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અને મિત્રોને શેર કરો. જય હિન્દ દોસ્તો.